આરો અપ્રિલમાં પ્રિયા ટોકી 4 રસ્તા પાસે આપણું 399 ફ્લેટ છે આરના, એની પાછળ જ છે. એક હમણાં જ નવો ફ્લેટમાં રહેવા આવ્યો છે એક નવો વ્યક્તિ. એ વ્યક્તિ કાર નીચે લગાવે છે અને મારો ભાઈ પણ ત્યાં સામે ગાડી મેકે છે. તો ખબર નહીં એ લોકો પાર્કિંગ માટે એના સાથે બધા બહુ ઇસ્યુઝ થયા છે. પણ મારો ભાઈ આજ સુધી કોની જિંદગીમાં ક્યારે કોની જોડે ઝઘડ્યો નથી અને આજ સુધી લાઈફમાં ક્યારે કોઈ ઝઘડો કોની સાથે કર્યો નથી. આ પહેલી વખત એની જોડે બનાવ બન્યો છે. મારીમાં એને ચાકુના ઘા માર્યા છે અહીંયા છાતીમાં ને અહીંયા. એ વ્યક્તિ મારીને ભાગી ગયો છે. મેં તમારાથી એક જ રિક્વેસ્ટ માંગીશ, ખાલી એને તમારી રીતે તમે એને ફાંસીની સજા આપો, યા તો તમે ના કરી શકો તો મારા પર જોડે મેં મારા રીતે બધું કરી લઈશ. મારે એક જ કેવું મતલબ છે, મારો ભાઈ જે ભાઈ મારીને ભાગી ગયો છે એ ત્યાં પોતાનું મકાન છે કે નહીં, એ ભાડુઆત છે. એ રેન્ટ પર રહે છે અને ડાયરેક્ટ મારીને ભાગી ગયો છે. મકાન માલિક કોણ છે એ અમે નથી ઓળખતા મકાન માલિકને. એ ત્યાં જ રહે છે. અમે બી ત્યાં આગળ હવે વધારે કોને ઓળખતા નથી. અમે 1.5 વર્ષ થયા છે અમે ત્યાં આગળ રહેવા આવ્યા છે. અમે કેટલા સમયથી ત્યારે એ હમણાં જ રહેવા આવ્યો છે, મહિનો જ થયો હશે ને આવ્યો છે રહેવા માટે. એનું નામ નથી ખબર અમને, કોને પણ નથી ખબર. હા, અમે પોલીસ કેસ પણ કર્યો છે એની પર. અને મારો ભાઈ આજે મૃત્યુ પામ્યો છે, એના લીધે મારો ભાઈને ગા મારી મારા ભાઈનું આજે મૃત્યુ થયું છે. મારા ભાઈનું નામ છે અક્ષય કુરપાને. મારું નામ છે આકાશ કુરપાને.